જ્યાં સત્ય પર આરોપ લાગે ત્યાં ઘર્ષણ જન્મે છે। અમરેલી જિલ્લાના ફૂલચર ગામની ઘટનાના પડદા હવે સુરતમાં પડે છે। ફૂલચર ગામના પાટીદાર પર અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો, હુમલો કર્યો હતો, જેમાં કાઠી દરબારનું મોઢું નીપજ્યું હતું। આ મામલે સુરત પાટીદાર સમાજે મોટી મીટિંગ યોજી હતી। સુરત અમરેલી જિલ્લાના ફુલઝર ગામની ઘટનાના પડઘા સુરતમાં પડ્યા છે। સુરતમાં પાટીદાર સમાજની મીટિંગ યોજાઈ। મોટી સંખ્યામાં પાટીદાર સમાજના આગેવાનો, યુવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા। પાટીદાર આગેવાન વિજય માંગુકિયા, અભિન કડથિયા, અલ્પેશ કથિરિયા સહિત અનેક યુવાનો મીટિંગમાં ઉપસ્થિત રહ્યા। ફુલઝર ગામમાં પાટીદારો પર અસામાજિક તત્વો દ્વારા હિંચકારો હુમલો કરાયો હતો। કાઠી દરબારના યુવાનો અને પાટીદાર યુવાનો વચ્ચે જૂઠ અથડામણ સર્જાઈ હતી। હથિયારો સાથે કાઠી દરબારો દ્વારા પાટીદારો પર હુમલો કરાયાનો આક્ષેપ છે। ગામના ચોકમાં પાટીદારો ઊભા હતા, તેમાં ગાડી ચડાવી દેવાઈ હતી, જેમાં 7 જેટલા પાટીદારો અને એક બહાર ગામથી આવેલ કાઠી દરબારનું મોત થયું છે। કાઠી દરબારના મોતનો આરોપ પાટીદારો પર લગાવી કાઠી દરબારના આગેવાનોએ પાટીદારો પર હુમલો કર્યાનો આરોપ છે। આ ઘટનામાં ખોટી રીતે પાટીદારો સામે કેસ કરાયાનો આક્ષેપ છે। પાટીદાર સમાજના 29 જેટલા લોકો પર નામજોગ અને અન્ય 50 સામે ફરિયાદ નોંધાઈ છે। પાટીદાર સમાજ ન્યાયની માંગ સાથે સુરતમાં એકત્રિત થયો હતો। ન્યાય માટે આંદોલન સ્વરૂપે સુરતથી પાટીદારો રેલી રૂપે ફુલઝર ગામ સુધી જશે। ખોટી રીતે ફરિયાદ કરાઈ હોવાના પાટીદાર સમાજના આક્ષેપ છે। સુરતમાં એક યુવકનું હોસ્પિટલમાં ઓપરેશન અને એક યુવક લગ્નમાં હાજર હોવા છતાં ફરિયાદમાં તેનું નામ લખાયું છે। સીસીટીવીના પુરાવા હોવા છતાં પોલીસ દ્વારા ખોટી રીતે ફરિયાદ કરી હોવાનો આરોપ છે। બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, સુરત।